ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કડીના સર્વ વિદ્યાલય કેમ્પસમાં અક્ષરનો અજવાસ કવિ સંમેલન યોજાયું। મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા સર્વ વિદ્યાલય કેમ્પસમાં મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીના સંયુક્ત ઉપક્રમે અક્ષરનો અજવાસ સોપાન 1 કવિ સંમેલનનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું ને ઉપસ્થિતિમાં સાહિત્ય વર્તુળના સર્જકો દ્વારા રચિત કાવ્ય ગઝલનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજેશ વ્યાસ મિસ્કિન કવિ ગઝલકાર અમદાવાદ, સૌમ્ય જોશી કવિ સાહિત્યકાર અમદાવાદ, સંજુવાળા કવિ રાજકોટ, ભાવિન ગોપાણી કવિ અમદાવાદ, મધુસૂદન પટેલ કવિ સંચાલક અમદાવાદ ની હાજરીમાં સર્જકો દ્વારા 3 કવિ મિત્રોએ પોતાના પુસ્તકોનું વિમોચન આ મહાન કવિઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સંઘરી રાખજોના લેખક કવિ ધર્મેન્દ્ર પટેલ કાવ્ય સંગ્રહ તેમજ શબ્દ પણ બોલ્યા વિના ગઝલ સંગ્રહ, બાબુલાલ ચાવડા આતુર અને સાઈ સલાહ આપો ના કવિ હર્ષદ સોલંકી ગઝલ સંગ્રહ પુસ્તકોનું વિમોચન ઉપરોક્ત મહાન કવિઓની હાજરીમાં લોકોપણ કરવામાં આવ્યું હતું। સર્વ વિદ્યાલય કેમ્પસ મંડળના સર્વે એવા માનનીય વલ્લભભાઈ પટેલ સરદાર સાહેબ અને પધારેલા મહેમાનો તેમજ મોટી સંખ્યામાં હાજર રહેલા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લે રાષ્ટ્રગીતના જ્ઞાન સાથે સમારંભ પૂરું કરવામાં આવ્યું હતું અને સૌ સાથે ભોજન લઈ જુદા પડ્યા હતા। બ્યુરો ચીફ ભાવેશ પરીખ, કડી। હું છું આપનો ભાવેશ પરીખ, ચીફ બ્યુરો કડી સાબર આવાજ। કડી શહેરમાં આવેલ સર્વ વિદ્યાલય કેમ્પસમાં શ્રી મોહનભાઈ પટેલ સાહિત્ય વર્તુળ કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીના સંયુક્ત ઉપક્રમે પ્રથમ વખત અક્ષરનો અજવાસ 1 સોપાન નંબર 1 કવિ સંમેલન ઉજાઈ ગયું। આવો આપણે સાથે મળી અને તેના અંશો અને કવિશ્રીની ગઝલોનો મોજ માણીએ। તો આપ જોઈ રહ્યા છો સાબર આવાજ। હું છું ભાવેશ પરીખ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।